નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. ચલો એક ક્ષણ માટે વિચારીએ, એવી કઈ શક્તિઓ છે જે કોઈ આપણી પાસેથી છીનવી ન શકે? સરકાર પણ નહીં. વેલ, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ છે ભારતના બંધારણે આપેલા આપણા મૂળભૂત અધિકારો. તો ચાલો આજે આપણા આ સૌથી મોટા રક્ષણ કવચને બરાબર સમજીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ જ છે કે ભાઈ, એક ભારતીય નાગરિક તરીકે આપણી પાસે એવી કઈ ગેરંટી છે, એવા કયા હકો છે જેના ઉલ્લંઘન પર આપણે સીધા જ ન્યાયતંત્રના દરવાજા ખખડાવી શકીએ? આ જાણવું આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. આ બધા જ સવાલોનો જવાબ અને આપણા અધિકારોનો મુખ્ય સ્ત્રોત એ બીજું કંઈ નહીં પણ આપણા બંધારણનો ભાગ 3 છે. આને આપણા અધિકારોની ગંગોત્રી કહી શકાય, જ્યાંથી આપણા હકોની મુખ્ય ધારા વહે છે. તો બંધારણના આ ભાગ 3માં અનુચ્છેદ 12થી લઈને 35 સુધી આપણા મૂળભૂત અધિકારોની જોગવાઈ છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ કોઈ સામાન્ય કાયદાઓ નથી. ના, આ એક બંધારણીય ગેરંટી છે, જેનો મતલબ એ થયો કે સંસદ પણ તેને મન ફાવે તેમ સરળતાથી બદલી શકતી નથી. આ ભાગનું મહત્વ એટલું બધું છે કે એને ભારતનો મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, જેમ સદીઓ પહેલા ઇંગ્લેન્ડમાં મેગ્ના કાર્ટાએ સામાન્ય નાગરિકોના અધિકારોનો પાયો નાખ્યો હતો, બસ એ જ કામ ભારતમાં બંધારણનો ભાગ 3 કરે છે. તો સવાલ એ છે કે આ મેગ્ના કાર્ટામાં એવું તો શું ખાસ છે? ચાલો હવે એ જ જોઈએ. આપણા બંધારણે મુખ્યત્વે 6 કેટેગરીમાં મૂળભૂત અધિકારો આપ્યા છે, જે આપણા જીવનને સુરક્ષિત અને વધુ સન્માનજનક બનાવે છે. જી હા, કુલ 6 અધિકારો. દરેક અધિકાર જાણે એક અલગ શક્તિનું પ્રતીક છે. અને આ 6 અધિકારો મળીને એક એવું મજબૂત સુરક્ષા ચક્ર બનાવે છે જે આપણને સમાનતા, સ્વતંત્રતા અને ગૌરવ સાથે જીવવાનો હક આપે છે. ચાલો જોઈએ એ કયા છે. જુઓ, આ રહ્યા એ 6 મુખ્ય અધિકારો: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને છેલ્લો પણ સૌથી અગત્યનો, બંધારણીય ઉપચારનો અધિકાર. ચાલો હવે ફટાફટ આ બધાને એક પછી એક સમજી લઈએ. સૌથી પહેલો છે સમાનતાનો અધિકાર. આનો એકદમ સીધો અને સરળ અર્થ છે કે કાયદાની નજરમાં દેશનો દરેક નાગરિક સરખો છે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે લિંગનો હોય. કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી ન શકાય, અને અસ્પૃશ્યતા જેવી પ્રથા તો હવે એક દંડનીય અપરાધ છે. બીજો, અને કદાચ જેના વિશે સૌથી વધુ વાત થાય છે, એ છે સ્વતંત્રતાનો અધિકાર. આપણે જે કંઈ પણ બોલીએ છીએ, પોતાના વિચારો વ્યક્ત કરીએ છીએ, શાંતિથી ભેગા થઈને કોઈ વાતનો વિરોધ કરીએ છીએ કે પછી દેશના કોઈ પણ ખૂણામાં જઈને રહીએ કે કામ કરીએ, આ બધી જ આઝાદી આપણને આ જ અધિકારમાંથી મળે છે. ત્રીજો અધિકાર આપણને શોષણ સામે રક્ષણ આપે છે. અનુચ્છેદ 23 અને 24 એકદમ સ્પષ્ટ કહે છે કે કોઈની પણ પાસે બળજબરીથી મજૂરી કે વેઠ પ્રથા કરાવી શકાય નહીં. અને ખાસ કરીને બાળમજૂરી પર તો સખતમાં સખત પ્રતિબંધ છે. ચોથો અધિકાર ધર્મની સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. આ દેશના દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો, એ મુજબ જીવન જીવવાનો અને એનો પ્રચાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પાંચમો અધિકાર ખાસ કરીને લઘુમતી સમુદાયોના હિતોનું રક્ષણ કરે છે. આ હેઠળ તેઓ પોતાની આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિને સાચવી શકે છે. એટલું જ નહીં, તેઓ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન પણ કરી શકે છે. તો આપણે આ 5 શાનદાર અધિકારો વિશે જાણ્યો. પણ એક મિનિટ, જરા વિચારો, જો કોઈ આ અધિકારો આપણી પાસેથી છીનવી લે તો, કોઈ સરકાર એનું પાલન ન કરે તો શું આ બધા અધિકારો માત્ર કાગળ પર જ રહી જશે? ના, બિલકુલ નહીં. અને બસ આ જ સમયે આવે છે છઠ્ઠો અને સૌથી શક્તિશાળી અધિકાર, આ બધાનો રક્ષક, અનુચ્છેદ 32. આ અધિકાર એટલો બધો મહત્વનો છે કે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકરે તેને બંધારણનું હૃદય અને આત્મા કહ્યો હતો. કેમ?
કારણ કે આ એ જ અધિકાર છે જે બાકીના બધા જ અધિકારોને જીવંત રાખે છે. આ અધિકાર આપણને ગેરંટી આપે છે કે જો કોઈ મૂળભૂત હકનું ઉલ્લંઘન થાય તો આપણે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. આ અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ 5 પ્રકારના ખાસ આદેશો જારી કરી શકે છે, જેને રિટ કહેવાય છે. દાખલા તરીકે હેબિયસ કોર્પસ રિટનો અર્થ થાય છે શરીરને હાજર કરો. એટલે કે જો કોઈની ગેરકાયદેસર ધરપકડ થઈ હોય તો કોર્ટ તેને પોતાની સામે હાજર કરવાનો ઓર્ડર આપી શકે છે. આ બધા એકદમ શક્તિશાળી કાનૂની હથિયારો છે જે સરકારને પણ જવાબદાર ઠેરવે છે. ચાલો તો આ આખી ચર્ચાના સૌથી મહત્વના મુદ્દાઓ પર એકદમ ઝડપથી નજર નાખી લઈએ. આટલું યાદ રહી ગયું એટલે સમજો કે મૂળભૂત અધિકારોનો વિષય પાક્કો. ઓકે, તો સુપર પોઈન્ટ્સ યાદ રાખીએ. બંધારણનો ભાગ 3, જેમાં અનુચ્છેદ 12 થી 35 છે. કુલ 6 મૂળભૂત અધિકારો છે. ભાગ 3ને ભારતનો મેગ્ના કાર્ટા કહેવાય છે. અનુચ્છેદ 32 એ બંધારણનો હૃદય અને આત્મા છે. અને અનુચ્છેદ 32 હેઠળ 5 પ્રકારની રીત છે. બસ આટલું યાદ રાખવું પરીક્ષાઓ માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ યાદી ફરી એકવાર જોઈ લો. આ માત્ર એક ટેબલ નથી, આ ભારતીય લોકશાહીનું હાર્દ છે. દરેક અધિકાર, દરેક અનુચ્છેદ એ વાતની પાક્કી ગેરંટી છે કે આ દેશમાં નાગરિક સર્વોપરી છે. આ આપણું બંધારણીય રક્ષણ કવચ છે. તો આ બધી જાણકારી પછી હું એક વિચાર સાથે આ વાત પૂરી કરું છું. આપણા રોજિંદા જીવનમાં આ અધિકારો ક્યાં દેખાય છે? છેલ્લે ક્યારે આપણે પોતાના કોઈ મૂળભૂત અધિકારનો ઉપયોગ કર્યો? પછી ભલે કંઈક બોલવાનો અધિકાર હોય કે ક્યાંક મુક્તપણે હરવા ફરવાનો. આ અધિકારો માત્ર પુસ્તકોમાં નથી, એ આપણા શ્વાસમાં વણાયેલા છે. તેના પર જરૂર વિચાર કરજો.